નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમા ગત સાંજે એક જંગલી દીપડાએ ગામની 9 વર્ષની દીકરી કે જે બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જે ફાડી ખાતા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ અને ભયનું વાતાવરણ સર્જાયું છે। સમગ્ર જાણકારી અનુસાર ગતરોજ સાંજે કોલવાણ ગામના વિશાલભાઈ વસાવા અને તેમની પત્ની સ્મિતાબેન શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા માટે ગયા હતા। તેમની સાથે તેમની બે દીકરી કોડવા ખાતે ધોરણ 4માં ભણતી 9 વર્ષીય શ્રેયલ અને 4 વર્ષીય પ્રાંજલ પણ હતી। માતા પિતા કામમાં રોકાયા હતા ત્યારે સ્મિતાબેનની નજર સામે ઓચિંતા જ એક દીપડાએ શ્રેયલને ઉઠાવી લીધી। શેરડીના સેડાપાડામાં ઘસરી ગયો કે જો કે શરૂઆતમાં સ્મિતાબેનને ખ્યાલ ન આવ્યો કે તે દીપડો જ છે અને તેમણે શંકા વ્યક્ત કરી કોઈ રાહદારીઓએ બાળકીને ઉઠાવી લીધી હશે, પરંતુ ગામમાં આ વાત ત્વરિત ફેલાતા લોકો એકઠા થયા। ગામ લોકો ખાસ કરીને રાજુભાઈ દિગંબર પાડવી, સુભાષભાઈ પાડવી, મિતેશભાઈ અને રાણીપુર ગામના રાજુભાઈએ શેરડીના ખેતરમાં હિંમતભેર શોધખોળ શરૂ કરી, જે બાદ રાજુભાઈ દિગંબરે લોહીના દાગ જોયા અને અનુસરતા શ્રેયલને બેભાન અવસ્થામાં શોધી કાઢી। દીપડો પણ તેની નજીક જ હતો। ત્યારબાદ તેઓએ તેને દીપડાની નજીકથી ઉઠાવી લીધી અને તાત્કાલિક સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી। કમનસીબે દીપડાએ પહોંચાડેલા ગંભીર ઘાવોને કારણે સારવાર દરમિયાન જ તેનું મોત થયું। બાળકીના કમકમાટી ભર્યા મોતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને આંદોલન કર્યું। લોકોનો આરોપ છે કે જંગલ ખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે। વારંવાર આવા બનાવો બને છે, માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે। આ ભયના કારણે ખેતીનું કામ કરવું, ખેતરનું રક્ષણ કરવું અને રાત્રે એકલા રસ્તે ચાલવું મુશ્કેલ બન્યું છે। લોકો સામે ખેતીમાં કામ કેવી રીતે કરવું અને રાહદારીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। દીપડાને પકડવા તેમજ આ સમસ્યાને નિયંત્રિત કરવા જંગલ ખાતાના અધિકારીઓને સૂચિત કર્યું છે। હલો, મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો। પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે। તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે। અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના। અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી। તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ નર્મદા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।